સોનગઢના ચકવાણ ગામેથી BHMS ડિગ્રીની આડમાં એલોપેથિક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। તાપી જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અને સક્ષમ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને તાપી વ્યારાના પોલીસ અધિક્ષક JM દેસાઈની સૂચના હેઠળ SOGની શાખા દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત સોનગઢના ચકવાણ ગામેથી એક કથિત બોગસ ડોક્ટર્સ એલોપેથિક દવાઓ મોટા જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે તપાસમાં પકડાયેલા આરોપીનું નામ મનીષભાઈ પ્રકાશભાઈ સોનવડે હોવાનું બહાર આવ્યું છે। તાપી SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KD મંડોરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NP ગરાસિયાના માર્ગદર્શન હેઠળ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર કાંતિલાલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચકવાણ ગામ બસ સ્ટેન્ડની બાજુમાં ભાડાના મકાનમાં એક ઇસમ કોઈ પણ પ્રકારના અધિકાર વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે। બાતમીના આધારે ગુણખડી PHCના મેડિકલ ઓફિસર શ્રી પ્રિયંકાબેન ચૌધરી સાથે રાખીને પોલીસે બાતમીવાળી જગ્યાએ ઓચિંતી રેડ કરી હતી। સાદિક પઠાણ, હિન્દ TV ન્યૂઝ, તાપી।